સ્ટાર્ટ. એ આ વંશલોષણ છે, નેચરલ વંશલોષણ છે, કેમિકલ યુક્ત નથી. આ વંશલોષણ હળવું હોય છે વજન. આમાંથી કઈ એક પ્રોડક્ટ બને છે? એટલી બુદ્ધિ હોય એટલે પ્રોડક્ટ બનાવી શકો છો. અને આ વંશલોષણ એક નરમ આવે છે, ટાઈટ નથી આવતું. કોઈ પણ વસ્તુ ઉપર ખસો એટલે તો આ ભૂકો થઈ જશે. તો આ ભૂકો થઈ જાય. આ વાંસની કાકડીની અંદર રસ ટપકીને આ ગાંગડા થઈ જાય છે. તેને વંશલોષણ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં એને વાસ કપૂર કહે છે, કોઈ વંશલોષણ કહે છે. આ ઘણી બધી પ્રોડક્ટમાં વપરાય છે, આયુર્વેદિક પ્રોડક્ટમાં. મારી પાસે કોઈ વેચવા માટે નથી લાવ્યો, ખાલી વિડીયો બનાવવા માટે લાવ્યો છું. તો આની જેટલી બુદ્ધિ હાલે એટલી પ્રોડક્ટ બને છે. ઘણા બધા વિડીયો બનાવેલા છે. વિડીયો કરતા જેની પાસે ફોર્મ્યુલા હોય છે એમાં આમાંથી બેસ્ટ ક્વોલિટી એ આ વંશલોષણ છે, નેચરલ વંશલોષણ છે, કેમિકલ યુક્ત નથી. આ વંશલોષણ હળવું હોય છે વજન. આમાંથી કઈ એક પ્રોડક્ટ બને છે? એટલી બુદ્ધિ હોય એટલે પ્રોડક્ટ બનાવી શકો છો. અને આ વંશલોષણ એક નરમ આવે છે, ટાઈટ નથી આવતું. કોઈ પણ વસ્તુ ઉપર ખસો એટલે તો આ ભૂકો થઈ જશે. તો આ ભૂકો થઈ જાય. આ વાંસની કાકડીની અંદર રસ ટપકીને આ ગાંગડા થઈ જાય છે. તેને વંશલોષણ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં એને વાસ કપૂર કહે છે, કોઈ વંશલોષણ કહે છે. આ ઘણી બધી પ્રોડક્ટમાં વપરાય છે, આયુર્વેદિક પ્રોડક્ટમાં. મારી પાસે કોઈ વેચવા માટે નથી લાવ્યો, ખાલી વિડીયો બનાવવા માટે લાવ્યો છું. તો આની જેટલી બુદ્ધિ હાલે એટલી પ્રોડક્ટ બને છે. ઘણા બધા વિડીયો બનાવેલા છે. વિડીયો કરતા જેની પાસે ફોર્મ્યુલા હોય છે એમાં આમાંથી બેસ્ટ ક્વોલિટી